BTN લાઈવમાં આપનું સ્વાગત છે। મેરેંગો એશિયા હોસ્પિટલ્સ એ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનું અધિગ્રહણ પૂર્ણ કર્યું। પશ્ચિમ ભારતમાં ઉપસ્થિતિ મજબૂત કરી મેરેંગો એશિયા હોસ્પિટલ્સ એ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનું અધિગ્રહણ કરીને પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરી છે। સુરત અને વડોદરા સ્થિત બેના NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલની કુલ ક્ષમતા 400 બેડની છે। આ અધિગ્રહણથી ગુજરાતમાં મેરેંગો એશિયા હોસ્પિટલ્સની હાજરી વધુ મજબૂત બની છે, જ્યાં અમદાવાદ અને ભુજમાં પહેલેથી જ તેના 2 યુનિટ કાર્યરત છે। આ સાથે મેરેંગો એશિયા હોસ્પિટલ્સ ગુજરાતની મોટી હોસ્પિટલ જૂથોમાંથી એક બની ગયું છે, જેમાં કુલ 1150થી વધુ બેડની ક્ષમતા છે। મેરેંગો એશિયા હોસ્પિટલ્સ તૃતીયક અને ચતુર્થક વિવિધ તબીબી વિશેષતાઓમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સની રચના તથા પેશન્ટ ફર્સ્ટ અભિગમ પર ધ્યાન આપે છે। આ અધિગ્રહણ ક્લિનિક કોરિડોરની સંકલ્પનાને પણ વધુ મજબૂત બનાવશે, જેના દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં આવી હોસ્પિટલની ઉપવિશેષતા તથા સુપર વિશેષતા ક્ષમતાનો લાભ લેવામાં આવશે। આ અધિગ્રહણ સાથે વડોદરા અને સુરતના તબીબોને માત્ર મેરેંગો એશિયાના રાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો લાભ મળશે નહીં, પરંતુ કેન્યા, ઈરાક, સાઉદી અરબ સામ્રાજ્ય, મધ્ય પૂર્વ અને ઉઝબેકિસ્તાનમાં જૂથની હાલની આંતરરાષ્ટ્રીય તબીબી ભાગીદારીઓ દ્વારા પોતાની કુશળતાનો ઉપયોગ કરવાની તક પણ મળશે। ડૉક્ટર રાજીવ સિંઘલે વધુમાં જણાવ્યું, આ વર્ષે અમારું લક્ષ્ય રાષ્ટ્રીય સ્તરે અમારી હાજરી વિસ્તારવાનું તેમજ દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઉત્તર ભારત ક્લસ્ટરને મજબૂત બનાવવાનું છે। ઉપરાંત અમે આંતરરાષ્ટ્રીય વિસ્તારોમાં પણ તકો શોધી રહ્યા છીએ। આ વિસ્તરણથી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સના હાલના દર્દીઓને નોંધપાત્ર લાભ મળશે, તેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકોને તૃતીયક તથા ચતુર્થક સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ સુધી વિશાળ પહોંચ મળશે। 21 ઓક્ટોબર 2020ના રોજ સ્થાપિત મેરેંગો એશિયા હોસ્પિટલ્સ ભારતના ઝડપી વિકાસ પામતા આરોગ્ય નેટવર્ક્સમાંનું એક રૂપે વિકસ્યું છે, જે 8 મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ્સમાં 2500થી વધુ બેડનું સંચાલન કરે છે। જૂથ તૃતીયક અને ચતુર્થક સારવાર સેન્ટર્સ ઓફ એક્સેલન્સના વિકાસ તથા પેશન્ટ ફર્સ્ટ તત્વજ્ઞાન પર કેન્દ્રિત છે। ડૉક્ટર રાજીવ સિંઘલ દ્વારા સ્થાપિત આ જૂથ એક સ્થાપક ઉદ્યોગપતિ દ્વારા સંચાલિત સંસ્થાગત આધારિત પ્લેટફોર્મ છે, જેને અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો અને પ્રતિષ્ઠિત ભારતીય પારિવારિક ઓફિસોનું સમર્થન પ્રાપ્ત છે અને જેનું દીર્ઘકાલીન લક્ષ્ય ટકાઉ મૂલ્ય સર્જન છે। મેરેંગો એશિયા હોસ્પિટલ્સની હાજરી દિલ્હી, NCR, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને સાઉદી અરબ સામ્રાજ્યમાં ફેલાઈ છે અને તેને 1000થી વધુ ડૉક્ટરો તથા 5200 કર્મચારીઓ અને ટીમનું સમર્થન પ્રાપ્ત છે। આ નેટવર્ક ટીચ, ટ્રેન અને ટ્રીટ સિદ્ધાંતો પર આધારિત આંતરરાષ્ટ્રીય ક્લિનિકલ કોરિડોરને પ્રોત્સાહન આપે છે, જેના દ્વારા વૈશ્વિક આરોગ્ય સહયોગ વધે છે અને સુલભ, વાજબી અને જવાબદાર સારવાર પૂરી પાડવામાં આવે છે। मैं डॉक्टर राजीव सिंघल, फाउंडिंग मेंबर, ग्रुप मैनेजिंग डायरेक्टर एंड CEO ऑफ मेरेंगो एशिया हॉस्पिटल्स, आज यहाँ बड़ौदा में अपने 2 नए जितने भी हमारे सहयोगी हैं उनके साथ में बैठा हूँ। डॉक्टर वीकू भाई और डॉक्टर राजीव शाह सर के साथ में बैठा हुआ हूँ और ये आज मुझे कहते हुए बहुत खुशी की बात हो रही है कि आज मेरेंगो एशिया हॉस्पिटल ने ग्लोबल सनशाइन हॉस्पिटल के अंदर में मेजॉरिटी स्टेक लिया है, जिससे आज हम अपनी प्रेजेंस बड़ौदा और सूरत के अंदर में बढ़ा रहे हैं। इस पूरे कार्यक्रम के तहत में और जो हमारी जो जर्नी है इसके अंदर में हमारा सबसे बड़ा उद्देश्य रहेगा कि क्या हम ऐसी बीमारियों का इलाज कर पाते हैं जिसके लिए बड़ौदा और सूरत से लोगों को यहाँ से बाहर जाना पड़ता था। हमारी पूरी कोशिश रहेगी कि मेरेंगो एशिया के आने से यहाँ पे हेल्थ केयर के सिस्टम के अंदर में एक डिफरेंट तरह का बदलाव आए। जिन बीमारियों का आज तक इलाज बड़ौदा और सूरत में नहीं हो रहा था, जैसे ट्रांसप्लांट्स हो गए और भी काफ़ी तरह की चीज़ें हैं, वो सारी कॉम्प्लेक्स चीज़ों के लिए आज हमारे पास और लोगों के पास में कहीं बाहर जाने की ज़रूरत नहीं होनी चाहिए। कुछ चीज़ें यहाँ पर नहीं हो पाएंगी, मगर वो आज वो कंसल्टेंट हमारे मेरेंगो एशिया प्लेटफॉर्म में कहीं ना कहीं होंगे। जिन चीज़ों को हम यहाँ ट्रीट कर पाएंगे, कंसल्टेंट्स आकर उसको यहाँ पर ट्रीट करेंगे ताकि कम से कम पेशेंट्स को बाहर जाना पड़े। उससे कॉस्ट केयर जो है, क्वाटरनरी केयर की जो एक ट्रीटमेंट है, वो अपने आप एक अफोर्डेबिलिटी पे चली जाती है, क्योंकि पेशेंट यदि बाहर जाएगा तो उसके खर्चे और बढ़ जाते हैं। इन चीज़ों के तहत में हमारी कोशिश ये रहेगी जितनी से ज़्यादा सुविधाएं हम बड़ौदा के लोगों के लिए, सूरत के लिए ला सकते हैं, इस पार्टनरशिप, इस एसोसिएशन से, इस एक्विजिशन से उस तरह की एक जर्नी आज हम उसका शुरुआत कर रहे हैं। आज सनशाइन ग्लोबल हॉस्पिटल मेरेंगो एशिया हॉस्पिटल जो इंडिया एक मोटी चेन है एनी साथे मर्ज थई रह्युं छे, त्यारे हूँ एटलुं कहेवा मांगीश कि जे जूनी वेल्यूज जे छे एमां एक नवा समीकरणनो उमेरो थाय छे, जे आपणा दर्दीओने एक नवो विश्वास, एक नवी सारवार, अद्यतन सारवार आपशे। डॉक्टर भीखुभाઈએ કહ્યું છે એ પ્રમાણે આ જોડાણ એક નવી સીમાઓ પાર કરશે, પણ ભવિષ્ય ક્યાં છે એ વિશેની વાતો કરવા માગું છું। વડોદરાના ડૉક્ટરો એશિયા પેસિફિકના દરેક કન્ટ્રી સુધી એમની સારવારની સુવાસ ફેલાવી શકશે।
વડોદરાથી ટેલિમેડિસિન કરીને આપણે કેટલાય એવા દેશો કે જે દેશોની અંદર અમુક પૂરતી સુવિધાઓ નથી, સે કાર્ડિયાક સુવિધાઓ નથી, એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકશું. એટલું જ નહીં, પણ આપણો આશય એ પણ હશે કે પરદેશના ઓછું ભણેલા, ઓછું જાણતા ડૉક્ટરોને આપણે ત્યાં લાવીને એમને નવા વિષય ઉપર ટ્રેનિંગ કરી શકીએ. ટેલિમેડિસિન ક્લિનિક્સ, મેડિકલ ટુરિઝમ, આ બધાની દિશામાં આ જોડાણ આગળ વધી રહ્યું છે. અને એટલે જ વડોદરામાં એક બહુ જ મોટી બ્રાન્ડનો ઉદય થઈ રહ્યો છે. વડોદરાની પ્રજા એ વિશે નિશ્ચિત રહે, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જે મૂલ્યો છે એની ઉપર કંઈક બીજું ઉમેરાય છે અને કંઈક નવી સર્વિસીસનો ઉદય થાય છે. આજે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માટે એક બહુ મહત્ત્વનો દિવસ છે. આજે અમે ઇન્ડિયાની એક સૌથી મોટી બ્રાન્ડ, હેલ્થકેરની બ્રાન્ડ કહીએ, મરેંગો એશિયા હોસ્પિટલ્સ, કે જે લગભગ 2500 બેડની ક્ષમતા ધરાવે છે અને ઇન્ડિયાના જુદા જુદા ભાગોમાં 8 મોટી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી વર્ક સાથે ચલાવે છે, એની સાથે અમે જોડાણ કર્યું છે. મરેંગો એશિયા હોસ્પિટલે સનશાઇન ગ્લોબલમાં મેજોરિટી સ્ટેક એક્વાયર કર્યો છે, પરંતુ એના માટે વડોદરાના પ્રજાજનો માટે વધુ સારી સુવિધાઓ, નવી ટેકનોલોજી, વધુ એક્સપર્ટ ડૉક્ટર્સ આ પ્લેટફોર્મ પર મળે અને સનશાઇન ગ્લોબલનો જે વિશ્વાસ વડોદરાના પ્રજાજનોમાં છે એ વિશ્વાસને કાયમ રાખી અને વધુને વધુ સારી સારવાર મળે. બીજું, આ જોડાણ દ્વારા વડોદરાના ઘણા ડૉક્ટર્સને ઇન્ટરનેશનલ લેવલ પર અથવા તો નેશનલ લેવલ પર રેકગ્નિશન મળે, એ પણ એક મહત્ત્વનું ધ્યેય છે કે જેથી કરીને આ ઇકોસિસ્ટમ ઘણું સારું આગળ લઈ જાય અને વડોદરાની આજુબાજુના શહેરીજનોને વધુને વધુ સારી ટ્રીટમેન્ટ, સારા અને એફોર્ડેબિલિટી, જે સનશાઇન ગ્લોબલનો એમ્બ્લેમ છે એને પણ ઇન્ટેક્ટ રાખીને વેલ્યુ સિસ્ટમ અલાઇન થયેલી હોવાથી બહુ જ સારા લેવલ પર અમે જઈ શકીશું અને એના માટે આ નવી જર્ની શરૂ કરી છે. થેન્ક યુ.